ગુજરાતમાં વિકાસ નહીં પરંતુ વિનાશનું કામ કરવા માટે તલપાપડ એક એવી કંપની, જી હા, GHCL કંપની, જેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કંપનીના સોડા એશ પ્લાન્ટ સામે પોતાની પ્રકૃતિને બચાવવા માટે બાડા સહિત આસપાસના 20 થી 25 ગામો જંગે ચઢ્યા છે. આ ગામોને હવે પર્યાવરણ મિત્ર સંસ્થાનો પણ સપોર્ટ મળી રહ્યો છે. જુઓ આ અહેવાલ. વિકાસ નહીં પણ વિનાશના પ્લાન્ટનો વિરોધ. વિકાસના નામે કંપનીનો પ્લાન્ટ કરશે વિનાશ. પ્રકૃતિને બચાવવા માટે ગામ લોકોનો વિરોધ. હળિયાળીનો નખોદ વાળનારા પ્લાન્ટનો વિરોધ. ગામ લોકોને મળ્યો હવે પર્યાવરણ સંસ્થાનો સપોર્ટ. જ્યાં ચારે બાજુ હરિયાળી, લહેરાતા લીલાછમ વૃક્ષો અને ચકચકાટ દરિયો છે. દરિયામાં કાચ જેવું શુદ્ધ પાણી અને તે પાણીમાં વસતી જીવસૃષ્ટિ. ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા પશુ પંખી અને ગાયોનું ધણ છે. જ્યાં સવાર સાંજ મોરના ટહુકા સંભળાય છે. ભાગદોડ ભરી જિંદગીમાંથી શાંતિનો અહેસાસ કરવા માટે દેશ જ નહીં પણ પરદેશના લોકો આવે છે. આંતરરાષ્ટ્રીય લેવલનું ખ્યાતનામ વિપશ્યના કેન્દ્ર આવેલું છે, જ્યાં જળ, જંગલ અને જમીન છે તે પ્રકૃતિના ખોળે વસતા અને જ્યાં કુદરતે મન ભરીને સુંદરતા મૂકી છે તે માંડવીના બાડા અને તેના આસપાસના ગામોનો વિનાશ કરવા માટે GHCL કંપનીનો એક પ્લાન્ટ આવી રહ્યો છે. આ પ્લાન્ટ નંખાયો નથી, પરંતુ તે પહેલા જે વિરોધનો વંટોળ ઉઠ્યો છે તેના પરથી એટલું તો નક્કી જ છે કે કંપનીએ પોતાના બિસ્તરા પોટલા બાંધીને પરત જવું જ પડશે. ₹1340 એકર જમીનમાં બનનારા સોડા એશના આ પ્લાન્ટથી વિકાસ નહીં પણ વિનાશને આમંત્રણ મળશે. કુદરતે આપેલો અમૂલ્ય ખજાનો નાશ પામશે. જ્યાં હરિયાળી છે ત્યાં રણ જેવું લાગશે. માંડવીનો ચકચકાટ દરિયો પોતાનો રંગ બદલી લેશે અને તેથી જ હવે પર્યાવરણ પ્રેમી અને બાડા સહિત માંડવી તાલુકાના અનેક ગામના લોકો પોતાની પ્રકૃતિને બચાવવા માટે જંગે ચઢ્યા છે. જંગે ચઢેલા આ લોકોને હવે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ અને વિશ્વના પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન ઝી મીડિયાનો સાથ મળ્યો છે. તો ગામ લોકોની હિંમત પણ વધી ગઈ છે. હવે આ જ વિસ્તારના લોકોને પર્યાવરણ પ્રેમીઓની સંસ્થાનો પણ સપોર્ટ મળી રહ્યો છે. ચોક્કસ અમે જાશું અને એમની મુદ્દો સાંભળવાનો પ્રયત્ન કરીએ. અમારા કચ્છમાં અત્યારે અમારા મિત્રો રાપર તાલુકામાં અમે કામ કરીએ છીએ. એ વિસ્તારમાં સીધું કામ કરતા નથી, પણ આ તમે મુદ્દો કયો છે તો 100% અમે ત્યાં જઈને એમની વાત સાંભળીશું ને એમને યોગ્ય માર્ગદર્શન સરકારને એમની વચ્ચે અમારો એક સેતુ બનવાનો પ્રયત્ન કરીએ કે યોગ્ય દિશામાં વિકાસ પણ જરૂરી છે, પણ યોગ્ય દિશાનો હવે મને લાગે છે 21મી સદીમાં યોગ્ય દિશાનો વિકાસ ખૂબ જ અગત્યનો થઈ ગયો અને પ્રદૂષણ હવે સહન થાય એવું નથી. મને લાગે લોકોને ખબર છે, આપણે GHCL બીજે પણ છે, કામ કરે છે ગુજરાતમાં ઓલરેડી, ત્યાં નુકસાન તો છે જ. તો એવું નુકસાન આ વિસ્તારમાં ન થાય એનો આપણે અભ્યાસ કરીને આગળ. પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતી સંસ્થા પર્યાવરણ મિત્રએ કહ્યું કે જ્યાં દરિયા કિનારે ઉદ્યોગ આવ્યા છે ત્યાં નુકસાન જ થાય છે. પર્યાવરણ મિત્ર સંસ્થાએ GHCLના પ્લાન્ટનો મુદ્દો ઉઠાવ્યો છે. પર્યાવરણ મિત્ર સંસ્થાનું કહેવું છે કે પ્રદૂષણના કારણે દરિયાઈ જીવો મરી રહ્યા છે. સરકારે બાડા ગામનો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ. સરકારે GHCLના પ્લાન્ટ મામલે યોગ્ય નિકાલ લાવવો જોઈએ. પર્યાવરણ મિત્ર સંસ્થાનું કહેવું છે કે GHCLના પ્લાન્ટને બીજી જગ્યા મોકલવો જોઈએ. ગ્રીન ટર્ટલ બોલતા નથી તો આપણે તેના માટે બોલવું જોઈએ. ગ્રીન ટર્ટલને મને લાગે છે ખૂબ નુકસાન થાય. બહુ જ સેન્સિટિવ પ્રાણી છે આ ને એનું
એનું સંવર્ધન કરવું એ આપણી ફરજ છે આપણા, કારણ કે આપણા ખાસ મિત્ર કહેવાય કાચબા, અને કારણ કે એ બોલતા નથી તો આપણે માણસોએ એના વિશે બોલવું જોઈએ. અને મને લાગે છે એનું કોઈ એક્શન સરકારે છે ને ખરેખર યોગ્ય એક્શન પ્લાન બનાવવો જોઈએ. કોઈ પણ ઉદ્યોગ આવતો હોય, હવે તો આપણે 21મી સદીમાં છીએ અને ખૂબ જ તજજ્ઞ લોકો સરકાર પાસે પણ છે, તો એમનો ઉપયોગ કરીને ફક્ત ઉદ્યોગ એ રોજગારી માટે પણ એકને રોજગારી આપીને બીજાને રોજગારી છીનવવી એવો એ બહુ યોગ્ય વિકાસ પણ નથી મને લાગે છે. પર્યાવરણ મિત્ર નામની સંસ્થા બાડા ગામની આગામી દિવસોમાં મુલાકાત લેશે અને સંસ્થાએ ખુલીને GHCLના સોડા એશ પ્લાન્ટનો વિરોધ કર્યો છે. આ સંસ્થા કચ્છ જિલ્લામાં પણ કામ કરી રહી છે. ત્યારે બાડા ગામને બચાવવા માટે પર્યાવરણ મિત્ર સંસ્થા મુદ્દો ઉઠાવશે અને સરકારને યોગ્ય માર્ગદર્શન આપવાની વાત કરી છે. આપણો અનુભવ છે, સરકાર પાસે પણ પૂરતા ડેટા છે એના, અને આખી વિશ્વ જાણે છે કે જ્યાં પણ દરિયા કિનારે ઉદ્યોગો આવ્યા છે ત્યાં પાણીને અને જળચર પશુ પક્ષીને પ્રાણીઓને ખૂબ નુકસાન થાય છે. એટલે ખાસ કરીને એમાં માછીમારોને ખૂબ સહન કરવાનું આવી રહ્યું છે એવો મારો અનુભવ કહે છે. તો આપણે પણ આપણા ગુજરાતનો જે આપણો 1600 કિલોમીટર દરિયા કિનારો છે, હવે મોટાભાગે ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે લગભગ બધે જ, અને માછીમારો પાછળ ઢકેલી લઈ રહ્યા છે. લાખો લોકોની રોજગારી પર અસર થઈ રહી છે. તો એને પણ સરકારના જ આપણા જ બધા પ્રતિનિધિ છે, લોકો છે, આપણા જ ગુજરાતની જ પ્રજા છે, તો એ લોકોની રોજગારી પણ પૂરતું ધ્યાન આપીને પ્રદૂષણ ન થાય અને શક્ય હોય તો ઉદ્યોગોને જો બીજે ફેરવી શકાય તો ફેરવવા જોઈએ, જો લોકોને સાંભળવા જોઈએ મને લાગે છે. GHCL કંપનીનો સોડા એશ પ્લાન્ટ વિરોધના વંટોળમાં ફસાઈ ગયો છે. પહેલા માત્ર પોતાની રીતે એકલા હાથે લડતા બાડા અને તેની આસપાસના ગામના લોકોને જી મીડિયાનો સાથ મળતા હવે તેમની હિંમત બમણી થઈ ગઈ છે. અને હવે જ્યારે પર્યાવરણ મિત્ર સંસ્થા પણ ખુલીને સમર્થનમાં આવતા હવે એટલું તો નક્કી જ થઈ ગયું છે કે સરકારે કરેલા MOU રદ તો કરવા પડશે અને કંપનીએ પોતાનો પ્લાન્ટ કોઈ અન્ય જગ્યાએ ખસેડવો પડશે. જોવાનું રહેશે કે GHCL કંપની કેટલો વહેલો નિર્ણય લે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.